નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંસ્કારી નગરી વડોદરામાં અગ્નિશમન જેવી અત્યંત આવશ્યક સેવામાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મીઓએ આજે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની કેટલીક જરૂરી માંગોની કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આજે 100 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. વડોદરા ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ આજે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. તેમનો મુખ્ય આક્ષેપ છે કે તેમને દર મહિને સમયસર પગાર મળતો નથી, જેના કારણે ઘરનું ગુજરાન ચલાવવું અત્યંત કપરું બન્યું છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને પગાર વધારાના મુદ્દે તંત્રને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. આજે અચાનક 100 જેટલા કર્મીઓ હડતાળ પર ઉતરી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કર્મીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમના વેતનનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં. જો તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ સત્તાવાર નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે. ફાયર જેવી ઇમરજન્સી સેવામાં જ્યારે કર્મીઓ હડતાળ પર હોય ત્યારે શહેર પર કોઈ મોટી દુર્ઘટનાના સમયે જોખમ વધી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ મુદ્દે કેવી મધ્યસ્થી કરે છે. તમે તો ઘણીવાર દેવદૂત બન્યા છો વડોદરા શહેર માટે. હા, હવે દેવદૂત લોકોનો જ પગાર થતો નથી એવું થઈ ગયું છે. અમે તો બધા કોન્ટ્રાક્ટ કર્મચારી સારી કામગીરી કરી રહ્યા છે. કેટલાય વર્ષોથી છે, અમુકને 15 વર્ષ 20 વર્ષ થઈ ગયા છે. મને ખુદને વડીવાડી ફાયર સ્ટેશનમાં 6 વર્ષ થઈ ગયા છે. અમે કોરોના વખત છે, પછી ચોમાસાની વખત છે, પૂર વખત છે, બધા કર્મચારીઓ મારા બધા લોકોએ કામગીરી સારી કરેલી છે અને કામગીરી અમે લોકો કરતા રહીશું. પણ અમારે એક જ માંગણી છે કે અમારો પગાર ટાઈમસર થાય. હવે આજે 18 તારીખ થઈ ગઈ છે, પગાર ચૂકવવામાં નથી આવ્યો. અમારે ઘર કેવી રીતે ચલાવવાનું, બરાબર છે. પછી બીજું કે છોકરાઓની ફી કેવી રીતે ભરવાની, ઘરમાં રાશન ભરવાનું હોય છે, બધી તકલીફ થઈ રહી છે. અમે અમારા અધિકારીને રજૂઆત કરેલી છે આ બાબતે કે ભાઈ પગાર ટાઈમસર થતો નથી. અમે એમને એક લેટર બી કરેલું હતું વચ્ચે કે ભાઈ સાહેબ આની પર થોડુંક ધ્યાન દોરજો. એમને અમને સારી રીતે આશ્વાસન આપેલું છે અમારા સીએફઓ સાહેબે કે ના આની પર ધ્યાન દોરાશે. પણ હજુ સુધી અમારા કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવે છે તો પગારનું કોઈ ટાઈમસર કહેતા નથી કે 2 દિવસ પછી થશે, હમણાં થશે. કમિશનર સાહેબે સાઇન નથી કરેલી છે, કમિશનર સાહેબ પાસે ફાઇલ ગઈ છે, હજુ સુધી કશું નિરાકરણ નથી થયું. તો પછી અમારે કેવી રીતે કરવાનું? કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર જોડે વાત કરીએ છીએ તો સુપરવાઇઝર એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે તો હવે 2 મહિનાનો પગાર ચૂકવી દીધો છે, હવે આ પગારની અમે કોઈ ગેરંટી લેતા નથી. મારું એવું માનવું છે કે કોન્ટ્રાક્ટરની ભલે ઠીક છે કોન્ટ્રાક્ટર, પણ સરકારી અધિકારીઓને તો ધ્યાન આપવું જોઈએ ને આપવું જોઈએ આ બાબતમાં. હા, એ બાબતે એમને બી ધ્યાન દોરવું જોઈએ કે હાલમાં તો ડિપાર્ટમેન્ટ મોસ્ટ ઓફલી કોન્ટ્રાક્ટ પર જ ચાલી રહ્યું છે અને કાયમી ડ્રાઈવરો કોઈ છે નહીં હાલમાં. અને બધા સારી રીતે કામગીરી કરી રહ્યા છે ડ્રાઈવરો, અને કોઈ એવું ઈચ્છતા નથી ડ્રાઈવરો કે કંડક્ટર કે હડતાળ પર ઉતરી જાય. અમને બી એક લાગણી છે વડોદરા માટે કે ભાઈ બધા ડ્રાઈવરો ભલે કોન્ટ્રાક્ટમાં છે પણ કામગીરી સારી કરી રહ્યા છે, તો થોડુંક અમારી પર બી થોડુંક ધ્યાન દોરવા જોઈએ અધિકારીઓએ. મુખ્યત્વે કેટલો પગાર મળતો હોય છે આપણને અને શું સમય હોય છે પગાર તમારા ખાતામાં આવવાનો? જો હવે 1 થી 7માં પગાર થઈ જવો જોઈએ. હવે બધી જગ્યા પર બધા સ્ટેટમાં તો જો ડાયરેક્ટ કોર્પોરેશન જ પગાર ચૂકવી રહ્યા છે એવી વાત મળી છે કે ડાયરેક્ટ કોર્પોરેશન જ પગાર ખાતામાં નાખે છે. પણ હજુ સુધી વડોદરામાં કશું થયું નથી અને હાલમાં ડિપાર્ટમેન્ટ જ ટોટલી કોન્ટ્રાક્ટમાં ચાલી રહ્યું છે. અમારી તો અમે સારી રીતે આગમાં બી કામગીરી કરી રહ્યા છે બધા ડ્રાઈવરો, બરાબર. અમારે ફર્સ્ટ ટર્નઆઉટ હોય છે, અમે લઈને જઈએ સ્થળ પર, સારી રીતે કામગીરી કરે. અમારી એક જ માંગણી છે કે અમારો ટાઈમસર પગાર ચલાવે. મુખ્યત્વે ટાઈમસર પગાર ના આવે તો શું શું મુશ્કેલી પડતી હોય છે? અને મહત્વની વાત છે કે મુશ્કેલીઓને તમે નિવારણ કેવી ના લાવો છો? હવે મુશ્કેલો તો જો સાહેબ એનામાં એવું છે કે નહીં ટાઈમસર પગાર થયો તો અમારે ફી કેવી રીતે છોકરાઓની ભરવાની, પ્લસ ઘરમાં અનાજ કર્યાનું કેવી રીતે ભરવાનું, બરાબર. હવે એનામાંથી જો અમુક કર્મચારી મીડિયાની સામે કે કોઈ અધિકારીની સામે એના માટે નથી બોલવા માંગતા કે ભાઈ કાલે ઉઠીને નોકરી પરથી કાઢી નાખશે. બધાને એક જ બીક છે કે અમે મીડિયાની સામે બોલવા જઈશું તો અમારું પત્તું કપાઈ જશે, અમને નોકરી પરથી અધિકારી કાઢી નાખવામાં આવશે. એટલે બધા ગભરાઈને પોતપોતાના પાછળ ઊભા છે કે એમ કે અમે પિક્ચરમાં ના આવીએ, અમે બોલીશું તો અમને કાલે ઉઠીને અધિકારી નોકરી પરથી કાઢી નાખશે. અમારો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તમે ભાઈ વધારે પડતા મીડિયામાં બોલી રહ્યા છો એટલે તમને નોકરી પરથી છૂટા કરી નાખવામાં આવ્યા છે. કેટલા અત્યારે એકત્રિત થયા છો તમે તમામ ફાયર બ્રિગેડના? કઈ મુખ્યત્વે કયા વિસ્તારના છો? હું વડીવાડી ફાયર સ્ટેશનમાંથી છું. બીજા બધા છે, વાસના છે, TP13 છે, GRDC છે,
ગાજરાવાડી છે, TP13 છે, બધા ફાયર સ્ટેશનમાંથી કંડક્ટર ને ડ્રાઈવર બધા હાલમાં અહીં હાજર છે. અમારી બધાની એક જ માંગણી છે કે પગાર ટાઈમસર થઈ જવો જોઈએ. અને જો અમે GRની વાત કરી કે ભાઈ GR બતાડો, કોન્ટ્રાક્ટરનો GR હોય છે, નહીં અમને રજાઓ મળતી. હરેક કોન્ટ્રાક્ટમાં રજા હોય છે, નથી હોતી એવું નથી. દરેક કોન્ટ્રાક્ટમાં તમારે જે વર્ષની રજા હોય છે, મેડિકલ લીવ હોય છે, એ બધું પ્રોવાઈડ થાય છે, પણ આ લોકો કંઈ બતાવવા માંગતા નથી. ચોક્કસથી અમારી પાછળના જે દ્રશ્યોમાં જે ચહેરા દેખાઈ રહ્યા છે તે ઘણીવાર વડોદરા શહેરના આપાતકાલીન સ્થિતિમાં દેવદૂત બનીને બહાર આવતા ચહેરાઓ છે. તેઓ હવે પરેશાન થઈ રહ્યા છે અને તે લોકો હવે પગારની ઝંખના કરી રહ્યા છે. કેમેરા પર્સન નમનીત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.